અંધિયારના ભજનના શ્રેષ્ઠ કલાકાર જેને ઉત્તર ગુજરાત જે સંતવાણીથી જેને ગજવ્યું છે એવા પ્રવીણ સાગર, જે અમૃત મહોત્સવ કે જેમના જન્મને આજે 75 વર્ષ પૂર્ણ કર્યા અને પૂર્ણ કરીને તંદુરસ્ત જીવન જીવ્યું છે, પણ એમની જે આધ્યાત્મિકતા અને એમની જે ખરેખર સંસારમાં સાધુ શું હોય કે સંસારી સાધુ, અને એટલે જ કહ્યું છે કે સંસારરૂપી સાગરમાં તરનાર આજે આવો જો તરી જનાર એક વ્યક્તિ અને જેની સાથે બેસવાની તક મળી, એ વ્યક્તિ એટલે એક સામાન્ય લાગ્યા અદનો માનવી, પણ એ માનવી સામાન્ય નથી, પણ એને એક સામાન્ય ગામડામાંથી શરૂ કરી સમી તાલુકાના નાના એવા ગામડામાંથી પોતાનું એક આધ્યાત્મિક જીવન લઈને ઊભો થયેલો યુવાન, અને એ યુવાને પોતાના કંઠને ગામડે ગામડે ભજન અને ભક્તિ સ્વરૂપે પહોંચાડવાનું બહુ મોટું કામ કરેલું એવા પ્રવીણ સાગર, કે જેમના કંઠથી રેડિયો, ટીવી અને એવા ભાવિ ભક્તોને ખરેખર ઉત્તમ ભજનો દ્વારા વ્યક્તિનું આધ્યાત્મિક જીવન તરફ દોરવાનો બહુ મોટો પ્રયત્ન કર્યો છે. એવા મહાન સંત જેને ગાલા હેવન પરિવાર જે એમની જે મિત્ર મંડળ છે એમની સાથે એક મળવાનો મોકો મળ્યો, અને એમને 75 વર્ષે પણ એમની તંદુરસ્ત લાઈફ તો સાચી જ, પણ સાથે સાથે એમનું જે આધ્યાત્મિક જીવન છે બહુ ઉત્તમ છે. એમના આજે પણ કેટલાય અનુયાયીઓ છે, એ અનુયાયીઓ પણ એમની સાથે સાદગીથી જીવે છે, એમનું સાદગીભર્યું જીવન, અને એમનું આ 75મું વર્ષ દીર્ઘાયુ રહે અને તંદુરસ્ત રહે એવી શુભેચ્છા સાથે એમને આ અમૃત મહોત્સવ જેવા વર્ષને એ પાર કર્યું છે, અને એ અનેક લોકોને એમની આધ્યાત્મિકતા અને ભજન તકી લોકોનું સુખાકારી તરફ આગળ લઈ જાય એવી પ્રભુને પ્રાર્થના. જય હિન્દ, જય ભારત.